શહેરના ખેડૂતવાસ મફતનગર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવા જેવી બાબતને લઈ બે જૂથના લોકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂતવાસ મફતનગર મનાભાઈના ચોક પાસે ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો નહીં બોલવાનું કહેતા બંને જૂથના લોકો વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાઈ હતી. મારામારીની ઘટનામાં મહેશભાઈ, તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત ગોપાલ અને તેના મિત્ર ચેતનને પણ ઈજાઓ થતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના, મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાસ સસરાને માર્યા.